બાળકોને સ્ટ્રોંગ બનાવવા માટે પેરેન્ટ્સે પોતાની આ આદતોમાં પરિવર્તન કરવું જરૂરી. મિત્રો, માતા પિતા માટે તેમના બાળકો ખૂબ ખાસ હોય છે. પોતાના બાળકોને એક સારું જીવન અને ભવિષ્ય આપવા માટે તેઓ ભરપૂર પ્રયત્ન કરે છે. પેરેન્ટ્સ પોતાની દરેક ક્ષણ પોતાના બાળકો પર લૂંટાવે છે. જો કે ઘણી વખત પોતાના બાળકોનો ખ્યાલ રાખવા અને તેમને સુરક્ષિત રાખવાના પ્રયત્નમાં આપણે અમુક એવી વસ્તુઓ કરવા લાગીએ છીએ જે બાળકોને સ્ટ્રોંગ બનાવવાથી રોકે છે. દરમિયાન જો તમે પણ પોતાના બાળકોને મજબૂત બનાવવા ઈચ્છો છો તો પેરેન્ટ્સ હોવાના સંબંધે તમારે પોતાની અમુક આદતો પર નિયંત્રણ રાખવું પડશે, જેનાથી બાળક પોતે દુનિયાદારીને સમજી શકે. એક પેરેન્ટ તરીકે બાળકોની સુરક્ષા માટે તમે તેમની પાછળ ઊભા રહો, આગળ નહીં. તેમને લીડ કરવાના બદલે તેને ગાઈડ કરો. જો તમારે પણ તમારા બાળકોને મજબૂત બનાવવા હોય તો તેમના માટે આજથી જ આ કામ કરવાનું બંધ કરી દો. નંબર 1, તેમના બદલે જવાબ આપો. જો તેમને કોઈ કંઈ પ્રશ્ન પૂછે છે તો તેમને જવાબ આપવાની તક આપો. મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણા બાળકને આપણે કોઈ ફંક્શનમાં ગયા હોય કે કોઈ બી જગ્યાએ તો બાળકને કોઈ પ્રશ્ન પૂછે છે તો આપણે શું કરીએ છીએ કે તેને જવાબ આપ્યાના પહેલાં આપણે તેનો જવાબ આપી દઈએ છીએ. આપણે આ ન કરવું જોઈએ. બાળકને પોતે જવાબ આપવા દેવો જોઈએ. તેનાથી તે લોકોના યોગ્ય અને અયોગ્ય રીતે જવાબ આપવાનો અર્થ સમજશે અને લોકોના પ્રશ્નોને હેન્ડલ કરવાનું શીખશે. નંબર 2, જરૂરિયાત કરતાં વધુ તેમની મદદ કરવી. જ્યાં જરૂરિયાત હોય ત્યાં બાળકોની મદદ કરવામાં કોઈ ખોટું નથી, પરંતુ જરૂરિયાતથી વધુ મદદ કરવાથી તેઓ પોતાના શરીર અને મગજને કામ કરવાની તક આપતા નથી અને દરેક કામ માટે તમારી ઉપર નિર્ભર રહે છે. તેથી તેમને પોતાના જીવનની મુશ્કેલીઓને ઉકેલવા દો અને જ્યાં જરૂર હોય ત્યાં હાથ આગળ વધારો. નંબર 3, તેમને જરૂર કરતાં વધુ ભેટ આપવી. બાળકોને દરેક વાત પર ભેટ આપવાથી તેઓ બગડી શકે છે. દરમિયાન પ્રયત્ન કરો કે તેમને કારણ વિના ભેટ ના આપો. બાળકો માટે સૌથી સારી ભેટ તમારો સમય હોય છે, તેથી તેમની સાથે સમય પસાર કરો. નંબર 4, સમસ્યાનો સામનો ન કરવા દેવો. બાળકોને પોતાની મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવાની તક આપો. તેમને પોતાના મગજનો ઉપયોગ કરીને પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢવા દો. તેમનો સપોર્ટ કરો અને જો તે માનસિક રૂપથી વધુ તણાવમાં આવી ગયા હોય તો તેમની મદદ જરૂર કરો. નંબર 5, તેમના બદલે પસંદગી કરવી. તેમના જીવનના દરેક પાસામાં તમામ પસંદગી તમે જ કરો છો. આ તેમને તમારી ઉપર નિર્ભર કરી દે છે અને પછી નાના મોટા દરેક નિર્ણયમાં તે તમારો આશરો શોધે છે. તેથી આમ કરવાને બદલે તેમને પોતાને આત્મનિર્ભર થવા દો. મિત્રો, હું આશા કરું છું કે આ પેરેન્ટ્સની ટિપ્સ તમારા બાળકો માટે ખૂબ ઉપયોગી લાગી હશે. પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને આવા ઘણા બધા વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.